વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2015 માં પૂછાયેલો છે અને આવા જ પ્રશ્ન તમને ઘણી બધી વાર ટેટ 1 માં અને બીજી પરીક્ષાઓમાં પણ પૂછાય છે। તો ચાલો એક જ રીલમાં તમને આવા પ્રશ્નો આવડી જવાના છે। તો શું કહે છે કે ભાઈ 6 ખુરશીની મૂળ કિંમતે 5 ખુરશી વેચતા કેટલા ટકા નફો થાય? તો અહીંયા જુઓ કે ભાઈ મૂળ કિંમત આપેલી છે આપણને કેટલી છે? મૂળ કિંમત અહીંયા 6 આપેલી છે। પછી વેચાણ કિંમત આપેલી છે કેટલા? 5 ખુરશીની। ભાઈ 6 ખુરશીની મૂળ કિંમત છે અને 5 ખુરશી આપણે વેચવાની છે એની એ જ કિંમત છે। તો અહીંયા શું કરવાનું? તો આના આપણે એ લઈએ, બરાબર? જે મૂળ કિંમત છે એ લો અને આ જે વેચાણ કિંમત છે એ તમે બી લો। તો જ્યારે અહીંયા મૂળ કિંમત તમારી આના કરતા મોટી હોય એટલે ભાઈ એ જે છે એ ગ્રેટર ધેન બી, એટલે ભાઈ બી ના કરતા એ મોટો હોય, જે મૂળ કિંમત છે એ વેચાણ કિંમત કરતા કેવી હોય? મોટી હોય। તો ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે। તો સૂત્ર કંઈક આવું છે કે ભાઈ a માઇનસ બી a ઓછા બી ભાગ્યા બી ગુણ્યા 100 અને અહીંયા તમને મળી જશે આના ટકા। તો એ એટલે ભાઈ આપણી મૂળ કિંમત ભાઈ 6 ખુરશીની મૂળ કિંમત છે તો 6 બી એટલે ભાઈ 5 ખુરશી વેચવાની છે એટલે ભાઈ વેચાણ કિંમત આપણે 5 લઈએ તો 5 અને બી એટલે ભાઈ 5 ગુણ્યા 100 અહીંયા તમને મળી જવાના છે ટકા। તો 6 માંથી 5 જાય તો તમારા 1 ભાગ્યા 5 ગુણ્યા 100 તો 20 પંચા 100 તો ભાઈ તમને 20% નફો થવાનો છે। તો બસ ખાલી તમારે આટલું સૂત્ર યાદ રાખવાનું છે। આ સૂત્ર ત્યારે વાપરવાનું કે જે આપણી મૂળ કિંમત હોય એ આના કરતા વધારે હોય, બરાબર? તો એક વખત તમે સ્ક્રીનશોટ પાડીને આ સૂત્ર લખી લેજો। આના સૂત્રની મદદથી તમે આવા પ્રશ્ન આરામથી 2 કે 3 જ સેકન્ડમાં સોલ્વ કરી શકશો। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમને જે પણ ટોપિકમાં કઈ ડાઉટ હોય તો એ તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો। એના ઉપર આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અને તમારા જે મિત્રો છે કે જે ટેટ 1 ની તૈયારી કરે છે એમને આ વિડીયો અત્યારે જ શેર કરી દો। થેન્ક યુ।